ગાવા વાળા ઘણા બધા છે એટલે દરેકને સમય મર્યાદાને અનુરૂપ આ બધા ફિલ્મની માલિકા છે, ફિલ્મ હાલતી હોય, સિરિયલ હાલતી હોય, એમ આ બધા છે ને સિરિયલ ને ફિલ્મ છે ને હું એડવર્ટાઈઝ હું એટલે વચ્ચે વચ્ચે આવતો રહીશ. એટલે અમારે ઇકરમ ખાન વધાર્યા હોય, અમારે થરાદથી આકોભાઈ કાજી જેઓ હમણાં બેઠા હતા, અમારે ભાઈ શ્રી રજનીભાઈ, ઘણા બધા આપણે કવાલી મિત્રોને સાંભળવાના છે, એમની કવાલીઓ સાંભળવાની છે. પણ એના પહેલા તમને એ શોખવટ કરી દઉં કે અભનશાહ પીરની દરગાહ હોય કે ભલે મીરા દાતારની દરગાહ હોય, ભલા માણા અહીં આગળ 150-200 ઘર તો કદાચ હશે ને. હે એટલે હું એટલું જ કહેવા માંગુ છું કે દીકરાનો અવસર હોય, દીકરાનો અવસર એની માલિકા બાપ છે એ હરખાતો હોય અને બાપ છે ને એ આખે આખો ટાપો કરતો હોય. અને સાહેબ જ્યારે બાપનો અવસર હોય ને ત્યારે જવાય છે ને મારે શું તો ભલા મારા તો ઢેસણીએ પડતો આવીશ ગુરા, તારે તો આવવું પડશે. હે પોતાના બાપનો પ્રસંગ હોય અને એની માલિકા આમંત્રણની રાહ ન જોવાની હોય, અહીં આગળ હાજર થઈ જવાનું હોય. અને હું તો એમ કહું છું કે અહીં આગળ તમે જે રૂપિયા દેશો એ તો મેં વાત કરી ને, પણ સાહેબ અહીં આગળ જે પાણીનો ગ્લાસ પાતો હશે ને, અહીં આગળ જે ટાપુ કરતો હશે ને, એને જો સાહેબ વ્યાજ હાથે જો વળતર મીરા દાતા નો દે ને તો આવતીકાલથી ગાવાનું બોલવાનું બંધ કરી દઈશું. ભલા માણા આવતીકાલથી ગાવાનું બોલવાનું બંધ કરી દઈશું. એટલે વાતો મારે એ કરવાની છે કે વાતડીઓ વગતાળીઓ જણ જણ જીજવીઓ ઈ જેના જેના માનવી કે હેડી હેડી વાતડીઓ સાહેબ આ જગ્યા અને આ જગ્યા જે છે આની માલિકા એક આ વડ હતો ને એક આ દાતારનો ઓટલો હતો. આ જગ્યાની માલિકા આજથી વર્ષો પહેલા એક બાઈ કહેવાય છે કે પોતાના આ શરીર છે એની માલિકા આગ છે અને બે પગની માલિકા પોલિયો લાગી ગયેલો અને ઈ બાઈ છે એની હાલવા ચાલવાની કોઈ